તો લેટ અસ સ્ટાર્ટ. આજનું આપણું સેશન છે 5 સેશન. ઓમ શાંતિ મીન્સ મેં આત્મા શાંત સ્વરૂપ. આપણું 5મું લેસન છે. આજે 4 લેસન જોઈએ, ABCD. એ મીન્સ એટમ, આત્મા, સંકલ્પ, પરિવર્તન. ક્યારે થાય? શરીર જોઈએ નહીં તો. આત્મા જોઈએ તો સંકલ્પ પરિવર્તન થાય. શરીર જોઈએ તો જેન્ડર, એજ, ધર્મ, ભાષા, કન્ટ્રી, ક્વોલિફિકેશન, વેલ્થ, પ્રોફેશન વગેરે વગેરે બધું જ વચ્ચે આવે. એટલે કે આત્મા જોવાનો અભ્યાસ કરીએ એ જ કર્મ છે. બીજું લેસન B ફોર બાબા મીન્સ ફાધર, પરમ આત્મા. 5 ક્વોલિફિકેશન જોયા અથવા ક્રાઇટેરિયા: સર્વોપરી, સર્વોચ્ચ, સર્વધર્મ માન્ય, સર્વજ્ઞ અને સાગર. ત્રીજું લેસન જોયું C ફોર કનેક્શન, એટલે કે રાજયોગ. યોગ મતલબ કનેક્શન. આત્મા સમજી પરમાત્મા જોડે સ્પિરિચ્યુઅલ કનેક્શન કરીએ તો સ્વના રાજા બની શકાય, જેને કહેવાય રાજયોગ. ચોથું લેસન જોયું D ફોર ડ્રામા. કઈ રીતે સૃષ્ટિ ચક્ર ફરે છે? 4 યુગમાં: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ. વચ્ચે નાનો એવો પુરુષોત્તમ સંગમ યુગ, અને ફરી પાછો સતયુગ ચાલુ થાય. આની અંદર આત્મા ફરે છે 3 સ્ટેજમાં: મુક્તિ, જીવન મુક્તિ, જીવનબદ્ધ. આપણે 6 ડ્રામાના લો પણ જોયા. મેનમેડ લોઝ, જે સ્પિરિચ્યુઅલ ફાધર જે થઈ ગયા, મેસેન્જર ઓફ ગોડ, એમને આપે. બીજો નિયમ જો લો ઓફ નેચર, પ્રકૃતિના નિયમ. ત્રીજો નિયમ લો ઓફ કર્મ. ચોથો નિયમ લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. 5મો નિયમ લો ઓફ ફ્રુશન. અને 6ઠ્ઠો નિયમ લો ઓફ કોન્શિયસનેસ. કયા ઇન્ટેન્શનથી, કઈ સભાનતાથી, કયા મકસદથી કાર્ય કરીએ છીએ, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આત્મા સમજીએ, પરમાત્માની યાદમાં કર્મ કરીએ. બધા શુભ કર્મ, શ્રેષ્ઠ કર્મ, પુણ્ય કર્મ, જેના માટે નો વેસ્ટેજ ઓફ મની, નો વેસ્ટેજ ઓફ ટાઈમ, નો વેસ્ટેજ ઓફ એનર્જી. ઠીક છે? બરોબર છે ને? અત્યાર સુધી 4. આજે 5મું લેસન જોઈશું, E ફોર ઇવોલ્યુશન ઓફ ડ્રામા. કેવી રીતે આ ડ્રામા દુનિયામાં આગળ વધે છે, શું થાય છે? જેમાં પહેલું ચિત્ર જોઈશું આપણે કલ્પ વૃક્ષ હિન્દુઇઝમ પ્રમાણે, અથવા ક્રિશ્ચિયાનિટી પ્રમાણે ક્રિસમસ ટ્રી. શા માટે ઉલટું છે? કારણ કે પરમાત્મા એ વૃક્ષનું બીજ છે જે પરમધામમાં રહે છે. આપણી આત્માઓ અહીંયા નીચે પાર્ટ પ્લે કરે છે આ પૃથ્વી પર. એટલા માટે બીજ ઉપર છે, ઝાડ વૃક્ષ નીચે છે. એટલા માટે ઉલટું બતાવ્યું છે. ઓકે. જેને સમજ માટે ઉલટું કર્યું છે આગળ. અને સમજ માટે આ વૃક્ષને 4 યુગમાં ભાગ પાડે છે, જેમ આપણે ગઈકાલ જોયું: સતયુગ, ગોલ્ડન એજ, સિલ્વર એજ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ, અને છેલ્લે પરિવર્તન. કેવી રીતે થાય છે? પરમાત્માએ સાક્ષાત્કાર દ્વારા તમામ વસ્તુ બતાવી, અને ફરીને ઉપરનો ભાગ નીચે, અને ફરીને પાછું સતયુગ ચાલુ થાય. આપણે જે માળા ફેરવી છે 8ની, 108ની, 16,108ની, એ પણ પરમાત્મા કહે છે આ માળા પણ આમાં જે કંઈ ગાદીઓ થઈ ગઈ, જે કંઈક વંશજ ચાલ્યા, એની યાદગાર છે. કેવી રીતે છે, શું છે, આપણે નેક્સ્ટ પિક્ચરમાં જોઈશું. પણ માળા પણ બાજુમાં બતાવી છે. ઉપર ફૂલ, ફૂલ એટલે કે નિરાકાર પરમાત્મા. પછી મેરુ બીડ, મેરુ નો મણકો, એટલે કે કપલ વગર દુનિયા આગળ ચાલી શકે, અને પછી જ બધા બીડ. એનું પણ રહસ્ય પરમાત્મા સમજાવે છે. કોઈ પણ વૃક્ષ આપણે વાવીએ, જમીનમાં એને વાવી દઈએ તો પહેલા 2 પત્તા બહાર આવે, એટલે કે કપલ વગર સૃષ્ટિ આગળ વધી શકે નહીં, કારણ કે સંન્યાસીઓને બાળકો હોય નહીં. બરોબર છે ને? એટલે કે કપલ જોઈએ. એટલે કે શરૂઆત કપલથી થાય છે. આ દુનિયા સંપૂર્ણ ખાલી થતી નથી. એટલા માટે કોઈ પણ વૃક્ષને 2 પાન નીકળે, પછી એમાંથી એક દંડી બહાર આવે. સીધું થડ ના બને, પહેલાં દંડી, વધારે પાન બહાર આવે. ધીમે ધીમે એક વૃક્ષની ડાળી ફૂટે, બીજી ડાળી, બ્રાન્ચ, ત્રીજી બ્રાન્ચ, ચોથી બ્રાન્ચ, ધીમે ધીમે વિસ્તાર વધે. પછી સબ બ્રાન્ચ વધે, ટ્વિક્સ થાય, એના પર પુષ્પ આવે, એમાં ફળ આવે, એમાં એ જ બીજ આવે બહાર જે આપણે વાવ્યું હતું. એપલનું ઝાડ વાવીએ તો એપલનું જ વૃક્ષ ફળ આવે, ને એપલનું જ સીડ બહાર આવે, બીજું કોઈ બહાર આવે જ નહીં. પરમાત્મા કહે છે એ જ રીતે મનુષ્ય સૃષ્ટિનું બીજ, એટલે કે ટ્રાન્સફોર્મેશન કરનાર એ છે.
અને ધીમે ધીમે કરતા દુનિયા પર કઈ રીતે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય છે મનુષ્ય જાતિનું એ આ વૃક્ષમાં બતાવ્યું છે. જેમ કે આપણે ગૂગલમાં નાખીને જોઈએ. હવે તમારી સામે પિક્ચર છે, દેખાય છે ટેબલ. હા 1804માં પહેલી વાર વર્લ્ડ પોપ્યુલેશન થઈ, આપણે 1 બિલિયન એટલે કે 100 કરોડ હતા. પછી દર વર્ષે આપણે 1 બિલિયન 100 કરોડ એડ કરીએ છીએ, પણ ગાળો જોજો, સમયગાળો, ડ્યુરેશન. અઢારસો હા ચારથી 1927 આપણે 1 બિલિયન વધ્યા, 100 કરોડ, 123 વર્ષ. પછી 1927 ટુ 1960 33 યર્સમાં ક્યાં 123, ક્યાં 33, 1 બિલિયન. પછી 60 ટુ 74 14 યર્સ, પછી 13 યર્સ, પછી 12 લાસ્ટ 11 યર્સ. મીન્સ કે છેલ્લા 200 ને લગભગ 30 વર્ષમાં આ પોપ્યુલેશન આજે 8 ગણું છે. યા જો લાખો વર્ષ હોય તો પોપ્યુલેશન જાય ક્યાં? એટલે કે લાખો વર્ષ નથી, પરમાત્મા કહે છે 5000 વર્ષનું સાયકલ છે. અને બીજું, એને બતાવવું કેવી રીતે આટલો મોટો ગ્રોથ? તો એટલા માટે એની કમ્પેરિઝન એક વૃક્ષ સાથે કરી છે, જે પાછળ બતાવીશ. કારણ કે જેમ વૃક્ષ મોટું તેમ પાંદડા ફટાફટ બહાર આવે, વધારે વધારે પાન થતા જાય. યા એટલે કે મનુષ્ય આત્મા હો. એટલે જે આપણે અહીંયા હિન્દુઇઝમ કહે છે કલ્પ વૃક્ષ. હિન્દુઇઝમ એવું માને છે કે એક એવું વૃક્ષ કે જેના નીચે બેસવાથી કોઈ પણ કલ્પના કરીએ પૂરી થઈ જાય, એની ઇમેજિનેશન. એટલે ઘણા બધા રાજા મહારાજાઓ, ઘણા બધા સાયન્ટિસ્ટો, ઘણા બધા ધર્મ સ્થાપક ને નેતાઓએ આવું વૃક્ષ શોધવાનો પ્રયત્ન કર્યો, ક્યાંય મળ્યું નહીં. એટલા માટે પ્રયત્ન કર્યો જો નીચે બેસીને કલ્પના કરીએ પૂરી થઈ જાય, આપણે કોઈ મહેનત કરવી જ ના પડે. યપ પરંતુ ક્યાંય એવું વૃક્ષ મળ્યું નહીં. પરમાત્મા કે એવું સ્થૂલ વૃક્ષ હોઈ શકે જ નહીં. કેવી રીતે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય બતાવવા માટે આ વૃક્ષની સાથે કમ્પેરિઝન કરી છે. એટલે ખ્રિશ્ચાનિટીમાં શું કરે? જ્યારે ક્રિસમસ આવે તો મોટા મોટા ટ્રી બનાવે, ઉપર એક મોટો બલ્બ મૂકે, પરમાત્મા કે એ પરમાત્મા છે, નીચે નાના નાના બલ્બ, એ આત્માઓ છે. અને કઈ રીતે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય એ ક્રિસમસ ટ્રીમાં પણ બતાવ્યું છે. પરમાત્મા કહેશે શરૂઆત સતયુગથી નાનો 9 લાખનું પોપ્યુલેશન જ માત્ર બચે છે. ધીમે ધીમે દુનિયા આગળ વધી, ત્રેતાયુગ આવ્યો, હતો એક જ ધર્મ હતો 2500 વર્ષ સુધી. આદિ સનાતન દેવી દેવતા ધર્મ, બીજો ધર્મ જ નહોતો. એક કુટુંબ હતું, એક ભાષા હતી, એક ધર્મ હતો, એક રાજ્ય હતું, ઝઘડાનો કોઈ સવાલ જ નહોતો. પોપ્યુલેશન વધતું વધતું 33 કરોડ દેવી દેવતા ક્યાં ગયા? વામમાર્ગ. એટલે કે દેહભાન આવ્યું અને પોતાએ શું કર્યું? બિંદુ સિંધુની પૂજા કરી. હિન્દુ કહ્યું, કારણ કે દેવતા કહેવડાવવાને લાયક નહોતા. વી કેન નોટ કોલ અવર સેલ્ફ એઝ એ ડેટી, કારણ કે આપણે દેહભાન આવ્યું. જેવું આપણે કહ્યું તરત એક બ્રાન્ચ ફૂટી. અબ્રાહમ આવ્યા 2500 વર્ષ પહેલા. એમની પાછળ એમની આત્માઓ પ્લસ હિન્દુમાંથી કન્વર્જન દર ટાઈમે. દરેકે દરેક ધર્મ નવો આવે, પાવરફુલ હોય, કારણ કે એ આત્માઓ નવી આત્મા ઉપરથી આવે છે. આપણી આત્માઓ થોડી 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 પાવર ઓછી થાય, એટલે સ્વાભાવિક એમનો પાવર વધારે હોય, એટલે ઘણા બધા લોકો હિન્દુમાંથી કન્વર્જન. જો 33 કરોડ દેવી દેવતા પોતાને હિન્દુ કહેવડાવે તો બધા જ અત્યારે હિન્દુની પોપ્યુલેશન મેક્સિમમ હોવી જોઈએ. પણ ગૂગલમાં નાખો 11% ઓફ ધી વર્લ્ડ પોપ્યુલેશન આર હિન્દુઝ, એનો મતલબ કે એવરી ટાઈમ કન્વર્જન. રાઈટ એ ધર્મના ફાટા પડ્યા, રાજાઓ લડવા લાગ્યા, 7 ખંડમાં દુનિયા વિભાજિત થઈ. 2250 વર્ષ પહેલા બીજી બ્રાન્ચ ફૂટી અને ગૌતમ બુદ્ધ આવ્યા. એમની પાછળ નવી આત્મા ઉપરથી આવી, એમના પ્લસ હિન્દુમાંથી કન્વર્જન. હવે રાજા મહારાજાઓને લડતા જઈને પ્રજા લડવા લાગી, એટલે ત્રીજી બ્રાન્ચ ફૂટી. લોર્ડ ક્રાઇસ્ટ આવ્યા, એને કહ્યું ગોડ ઇઝ લવ, અને ક્રિશ્ચન ધર્મની સ્થાપના કરી. પાછળ નવી આત્મા પ્લસ હિન્દુમાંથી કન્વર્જન. જો કન્વર્જન કેવી રીતે કરે મેં તમને કહ્યું હોય તો ખબર નથી. અમે લોકો ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા 1976. અમારી નજરો નજર જોઈશું. જનરલ કાસ્ટવાળાને ક્યારે ફાધર એવું ના કહે, લોકો કરેક્ટ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ. યા એટલે કે કન્વર્જન આજે બી ચાલુ છે. ગૂગલમાં નાખો લાર્જેસ્ટ લેન્ડ આફ્ટર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ઓક્યુપાઈડ બાય કેથોલિક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. કારણ કે નવો ધર્મ છે, જેમ ધર્મ નવો એમ તાકાત વધારે, તો કન્વર્જન વધારે થાય. ધીમે ધીમે ચોથી બ્રાન્ચ ફૂટી. શંકરાચાર્ય એમને સંન્યાસ ધર્મની સ્થાપના કરી અને એમની પાસે નવી આત્મા પ્લસ હિન્દુમાંથી
સંન્યાસી બની ગયા ઘણા બધા. ધીમે ધીમે વૃક્ષ આગળ વધ્યું. ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નો બડી. કળિયુગ આવ્યો. એક ધર્મના અનેક મત, અનેક પંથ, અનેક સંપ્રદાય, બે મંદિર, બે મસ્જિદ, બે ચર્ચ, દરેકના ટેનેટ અલગ અલગ, દરેકની માન્યતાઓ અલગ અલગ. કોઈને ખબર ના રહી ખરેખર આ બધું શું થઈ રહ્યું છે. દરેક ધર્મની આત્મા દુખી દુખી. ધર્મ સત્તા, રાજ સત્તા, વિજ્ઞાનની સત્તા કોઈને કશી પડી નથી. લોકોનું જે થવું હોય તે થાય. ત્યારે દરેક આત્મા પરમાત્માને દિલથી પકારે છે, પ્રભુ હવે હદ થઈ ગયા, હવે તો નીચે આવો. ત્યારે પરમાત્મા એક વૃદ્ધ શરીરનો આધાર લેશે, એમના સમય અનુસાર આ દુનિયામાં આવે છે. એ શરીર ધારી પણ આપણી જેવા જ હતા, ગ્રહસ્થી હતા. આપણે એમના વિશે લેસન નંબર 7માં જોઈશું. આપણી જેવા જ મનુષ્ય. એમને પણ વિશ્વાસ નથી, એટલે એમને સાક્ષાત્કાર કરાવે છે. 1935 કે આ દુનિયાનું મહાપરિવર્તન, મહાવિનાશ, કે વેસ્ટર્ન વર્લ્ડ એટમિક વોર. 1945માં દુનિયાને ખબર પડી એટમ બોમ્બ છે, અને 35માં વેસ્ટર્ન વર્લ્ડ એટમિક વોર, ઈસ્ટર્ન વર્લ્ડ સિવિલ વોર જ્યાં બતાવ્યું છે. બંને બાજુ એક સાથે નેચરલ કેલેમિટી, અને રશિયા અને અમેરિકા જ લડશે. પરમાત્મા 1935માં કહ્યું છે. આ બે મહાસત્તા ત્યારે નથી એટલી મોટી, ત્યારે ભારત દેશ સૌથી સમૃદ્ધ દેશ હતો. બહુ દૂર જવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બેલેન્સ શીટ જુઓ. 1935માં યુરોપિયને આરબીઆઈ સ્થાપન કરી. ભારત દેશ રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ. ઇવન 1947 જુઓ. ભારત પાકિસ્તાનનું પાર્ટીશન થયું. ગાંધીજીના બાયફોર્સ કહેવાથી ભારતે પાકિસ્તાને 35 કરોડ રૂપિયા આપ્યા. કહેવાનો મતલબ બેલેન્સ શીટ વોઝ ઇન પ્લસ. ભારતનો રૂપિયો હેવિયર દેન પાઉન્ડ, ફર્ગેટ અબાઉટ ડોલર. બહુ દૂર જવાની જરૂર. આ જે કંઈ અવમૂલ્યન થયું, જે કંઈ ડિગ્રેડેશન મનીનું થયું, 1967 ઇન્દિરા ગાંધીના શાસન પછી થયું છે. કહેવાનો ભાવાર્થ આપણી નજરો નજર છે. આપણે બહુ ઇતિહાસને બહુ દૂર જવાની જરૂર નથી, કે ભારત દેશ ફોર ધ રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ. એટલે એને બતાવે છે પરિવર્તન, મહાવિનાશ. અને જેણે ભારતને લડાવ્યા પણ અંગ્રેજોએ, ડિવાઇડ એન્ડ રૂલ, એ લોકો જ લડશે. બંને ક્રિશ્ચિયન કન્ટ્રી, રશિયા પણ ક્રિશ્ચિયન કન્ટ્રી, અમેરિકા પણ ક્રિશ્ચિયન કન્ટ્રી. કેમ? કર્મ કરે એવું ફળ મળે. આપણામાં કહેવત છે ને, કર્મ કરો એવું ભરો. બરાબર છે ને? 100%. Yeah, એટલે yeah. કે એ લોકો જ લડશે, અને મહાવિનાશ. પણ મહાવિનાશનો મતલબ પ્રલય નહીં. પરમાત્મા જે જ્ઞાન આપે છે એના આધારે જેટલી આત્માઓ પોતાને સંપૂર્ણ સતો પ્રધાન બનાવશે, એટલી 9 લાખ જેટલી આત્માઓ બનશે. પરમાત્મા કે છેલ્લે 900 કરોડ જેટલી આત્માઓ થઈ જશે. અને અંતમાં દરેકને સ્વીકારવું પડશે, કારણ કે એટલી પરિસ્થિતિ ખરાબ આવશે. અન્ન હશે, માણસ અન્ન ખાઈ શકશે નહીં. પાણી હશે, માણસ પાણી પી શકશે નહીં. બિકોઝ ઓફ એટમિક વોર એવરીથિંગ વિલ બી પોઈઝનસ. અને છેલ્લા 25 વર્ષના ગાળામાં પરમાત્મા કશે એક ભાગ વર્લ્ડનો અલગ પડી જશે. ત્યાં સતયુગની સ્થાપના ધીરે ધીરે થશે, અને આ બાજુ કળયુગનો વિનાશ, પેલી બાજુ ધીમે ધીમે એક્સપાન્શન, આ બાજુ ડિસ્ટ્રેક્શન એટલે કે ડિસ્ટ્રક્શન ચાલુ રહેશે. અને ધીમે ધીમે આખી દુનિયાનું પરિવર્તન 100 વર્ષના ટોટલ ગાળામાં પરમાત્મા કહે છે થઈ જશે. અને દરેકે દરેક વસ્તુ સાક્ષાત્કાર દ્વારા પરમાત્માએ બતાવી છે. બતાવવું કેવી રીતે? એટલે કમ્પેરિઝન એક વૃક્ષ સાથે કર્યું છે. આવું સ્થૂલ વૃક્ષ નથી. કમ્પેરિઝન પણ જુઓ કેટલી સરસ. ક્રિશ્ચિયાનિટીમાં એવું એ લોકો માને છે કે રાત્રે 12 વાગે સેન્ટા આવે છે, અને પૂછો સેન્ટા નામ ક્યાંથી આવ્યું ખબર નથી. પરમાત્મા કહે છે શાંતિ ઉપરથી અભ્રતને સેન્ટા આવ્યું છે. દરેકે દરેક વસ્તુ તમે જુઓ. બધા કહે છે યુરોપમાં જુઓ, સોરી અમેરિકામાં જુઓ, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એના ઓરિજિન કોણ? તો શું કહે છે? રેડ ઇન્ડિયન. કોઈ અમેરિકન યુરોપિયન નથી કહેતું. ઓરિજિન કોણ? રેડ ઇન્ડિયન. એનો મતલબ કે ઇન્ડિયા જ બધી હતું. પાર્ટીશન પછી આ થયું. 7 ખંડમાં દુનિયા દ્વાપરથી પાર્ટ થઈ ગયા, પછી પોપ્યુલેશન વિખરાઈ ગયું, અને એટલા માટે ધીમે ધીમે કરતા કલ્ચર ભૂલાતું ગયું. બાકી ઓરિજિનલ કલ્ચર જુઓ. આપણે કઈ વેટિકન સિટી, ક્યાંથી નામ આવ્યું? વાટિકા. ઓરિજિનલ સંસ્કૃત વર્ડ છે, એના પરથી બધું જ આવેલું છે. રાઈટ. આપણે રામ કહીએ છીએ, એ લોકો રેમ કહે છે. સ્પેલિંગ એક જ છે. Yeah. કહેવાનો ભાવ ઓરિજિનલ કલ્ચર ઇઝ સેમ.
એટલે કે પરિવર્તન આ રીતે દુનિયાનું નિશ્ચિત છે, પરમાત્મા બતાવે છે. અને આ બતાવવાનો મતલબ છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. એટલે શાંતા રાત્રે 12 વાગે આવે ઘરમાં. ક્યાંથી આવે? ચીમનીમાંથી આવે. લોકો દ્વારમાંથી જાય, ફ્રન્ટ ડોરમાં. સેન્ટા ચીમનીમાંથી આવે, ઘરમાં બાળકો માટે ગિફ્ટ મૂકીને જતા રહે. કે પણ માતા પિતા કઈ સેન્ટા કોઈ ઘરમાં આવતું નથી, બધાને ખબર છે. પણ બાળકોને શું થાય કે સેન્ટાઈને ગિફ્ટ મૂકી ચાલો શોધીએ. માતા પિતાએ ગિફ્ટ મૂકે, બાળકો ખુશ થઈ જાય અને માનવા લાગે કે સેન્ટા ખરેખર ઘરમાં આવ્યા. પરમાત્મા Right. કે એવું કોઈ ફિઝિકલ હોતું નથી. શેની યાદગાર છે? પરમાત્મા નિરાકાર એક વૃદ્ધ શરીરનો આધાર લેશે. એટલે હિન્દુ જેમ બ્રહ્મા કે છે, ખ્રિશ્ચાનિટી સેન્ટા અથવા એડમ કે છે, મુસ્લિમ લોકો આદમ કે છે, બધા કે છે. કોઈ એક એવો વ્યક્તિ હતો જેના દ્વારા પરમાત્મા ટ્રાન્સફોર્મેશન કરે છે. કોણ હતું એ ખબર નથી. નામ અલગ અલગ. કોઈ સેન્ટા કે, કોઈ આદમ કે, કોઈ એડમ કે, કોઈ બ્રહ્મા કે, કોઈ મહાવીર કે, કોઈ આદિ દેવ કે, નામ ગમે તે કે, વાત બધા એક જ કરે છે, Yeah. જેને ફાધર ઓફ હ્યુમેનિટી કહેવામાં આવે છે. એટલા માટે તમે જુઓ, બ્રહ્માને દાઢી મૂછ છે, રામ Yeah. અને કૃષ્ણને દાઢી મૂછ નથી. કોઈ Yeah. પણ મંદિરમાં જઈને જોઈ લો બરાબર, ક્યારેય કોઈ મંદિરમાં શેવિંગનો પ્રોગ્રામ નહીં, દાઢી કરવાનો, મૂછ કાપવાનો. કેમ? એમને છે જ નહીં Right. દેવતાઓને. એ જ રીતે સેન્ટાને પણ દાઢી મૂછ છે, ઉપર લાલ ટોપી છે, એના પર ફૂલ છે. પરમાત્મા ફૂલ એટલે કે નિરાકાર છે. લાલ ટોપી એટલે કે પરમધામથી લાલમાંથી શક્તિશાળી છે, એટલે લાલ કલર બતાવે એમાંથી આવે છે. એક મનુષ્ય શરીરમાં આવે છે, ગિફ્ટ લઈને આવે છે. નહીં સ્વર્ગની બાળકો માટે, તો પરમાત્માની સ્વર્ગમાં જરૂર આપણા માટે, અને ગિફ્ટ આપીને જતા રહે છે. એટલા માટે નાતાલ ખબર નથી શું છે. એટલે કે દરેક સિમિલારિટી છે, પણ ખબર નથી. પરમાત્મા એને સમજાવે છે કઈ રીતે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય છે, જે શબ્દોમાં અહીં બતાવે છે. રિલિજન હેઝ ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્લુઅન્સ ઓન હ્યુમન માઇન્ડ. અર્થાત જૂનામાં જૂના ધર્મ છે, શાસ્ત્ર વિજ્ઞાન જે આવ્યું 400 વર્ષ જ થયા છે, વધારે નથી થયું કશું. એટલે કે જૂનામાં જૂના ધર્મ છે. અને સમાજની અંદર બે લેવલ છે, મેક્રો લેવલ અને માઇક્રો લેવલ. મેક્રો એટલે કે સમાજનું લેવલ, નીચે માઇક્રો એટલે કે વ્યક્તિગત. ઉપર શું શું છે સમાજમાં? રિલિજન, રેસ, લેંગ્વેજીસ, નેશનાલિટી, કલ્ચર, આન્સેસ્ટ્રી, આ બધું ઉપર છે. એની ઇફેક્ટ કોના પર થાય? આપણા પર થાય. ગ્રેટ બેરિંગ ઓન પર્સનાલિટી, બિલીફ, આઉટલુક, એટીટ્યુડ, કોન્શિયસનેસ એન્ડ થિંગ્સ. ઉપરથી પરકોલેટ થઈને નીચે વસ્તુ આવે. જેમ કે આજથી 300-400 વર્ષ પહેલા કરપ્શનનું નામ નિશાન નથી. આજે કરપ્શન ઇઝ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ સોસાયટી. ઓકે, લેવાનું ચાલુ કર્યું, 1 જણાએ, 2 જણાએ, 3 જણાએ, ધીમે ધીમે કરતા જ બીકમ કસ્ટમ એન્ડ સિસ્ટમ ઓફ ધ સોસાયટી, ચાહે ગિફ્ટના રૂપમાં હોય. ઇટ ઇઝ એ કરપ્શન. કહેવાનો ભાવાર્થ, ઉપરથી દરેક વસ્તુ. પરમાત્મા કે જો ખરાબ વસ્તુ બની શકતી હોય, તો સારી વસ્તુ પણ બને. એક માણસ સારો બને, બીજો માણસ સારો બને, ત્રીજો માણસ, અને દુનિયા સારી થઈ જાય, ખરાબ નથી. પરમાત્મા કહેશે નોટ એ બિગ ડીલ. એટલે કે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે આવે તો નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓરિજિનલ રિલિજન એન્ડ કલ્ચર ઓફ મેનકાઇન્ડ. એટલા માટે જરૂરી છે કે અસલ ધર્મ કયો હતો, અસલ સંસ્કૃતિ કઈ હતી. એન્ડ ટુ ઇલ્યુસિડેટ ધ ગ્રોથ એન્ડ ઇલસ્ટ્રેટ ડેવલપમેન્ટ ઓફ ધ વર્લ્ડ, ઇટ ઇઝ કમ્પેર્ડ વિથ ધ ટ્રી. કઈ રીતે બતાવું પોપ્યુલેશનનો વધારો? એટલા માટે એની કમ્પેરિઝન એક ઝાડ અથવા ટ્રી સાથે કરવામાં આવી છે. ઇટ ડેપિક્સ ધ હિસ્ટ્રી ઓફ ઓલ કલ્પા, સાયકલ ઓફ ઓલ ઇરા, ઓલ રિલિજિયસ પોલિટિકલ ડાયનેસ્ટીઝ ઓફ ધ વર્લ્ડ. એમાં 4 યુગ બતાવ્યા છે, કે જેથી આપણને ખબર પડે કલ્પ દરમિયાન શું થયું. ટ્રંકમાં શું બતાવ્યું? થર્ડની અંદર ડેઇટી અથવા એન્જલિક રિલીજન. હિન્દુઝમ ડેઇટી કહે છે, ક્રિશ્ચન અથવા અધર ધર્મવાળા વેસ્ટર્ન વર્લ્ડ એન્જલિક રિલિજન કહે છે. સન ડિનેસ્ટી, સૂર્યવંશી હતા. ડેઇટી સોવરેન્ટી, હેવિંગ ઓલ રાઇટિયસ ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ, કમ્પ્લીટલી વાઇસલેસ ડિવાઇન ક્વોલિટીઝ. શા માટે પૂજા? કેમ આપણી પૂજા કોઈ કરતું નથી? આપણે પણ 2 હાથ 2 પગ એમના જેવું શરીર, એટલા માટે પૂજા કરીએ છીએ. ડિવાઇન ક્વોલિટી, કમ્પ્લીટલી વાઇસલેસ. વાઇસલેસ એટલે શું? પ્રૂફ ઓફ વર્શિપિંગ. એની પૂજા એટલા માટે કરીએ, પાર્થેનોજીનેસિસ. સાયન્સ એને પાર્થેનોજેનેસિસ એટલે કે રિપ્રોડક્શન ફ્રોમ ઓવમ વિધાઉટ ફર્ટિલાઇઝેશન. મતલબ મનુષ્યમાં એવી તાકાત હતી કે સંતાન પ્રાપ્તિ પણ
મનુષ્યના સંકલ્પ પાવરથી હતી. એટલા માટે શાસ્ત્રમાં બતાવે છે હિન્દુઇઝમનું માતા કુંતાને કર્ણ નામનું સંતાન પેદા થયું. તેનાથી પેદા થઈ સૂર્યની પ્રાર્થના કરી અને કર્ણનો જન્મ થયો. માતા કુંતા હોજે કુંવારી કન્યા. એ જ રીતે હનુમાનજીનો જન્મ થયો. હિન્દુઇઝમમાં તો છે આ બધું, તમે સાંભળ્યું છે બરાબર ને? Yes, absolutely. હા, એ જ રીતે ચલો ઘણા કે અમે ક્રિશ્ચન છીએ, કે ક્રિશ્ચનને પૂછો લોર્ડ ક્રાઇસ્ટની મધરનું નામ શું હતું? વિર્જિન મધર મેરી, કુંવારી માતા મેરી. એનો મતલબ કે સિસ્ટમ હતી. દરેકે દરેક ધર્મ સ્વીકારે, એટલા માટે દરેકે દરેક ધર્મમાં સંન્યાસી પવિત્ર હોય છે, એટલે કે એમને ગ્રહસ્થી હોતી નથી. કેમ? બીકોઝ દે આર પાયસ, દે આર પવિત્ર. એટલે કે આવી દુનિયા હતી તો સાયન્સ કેવી રીતે માન? સાયન્સ શોધતું હતું અને સાયન્સે 150 વર્ષ પહેલા શોધી કાઢ્યું ભાઈ હા આ વસ્તુ શક્ય છે. તેમાં ફિશ અને રેપ્ટાઇલ, પેટે ચાલતા પ્રાણી, કાચંડો, મગર વગેરે વગેરે શું કરે છે? ફિશ ઈંડા મૂકે, એનું સેવન કરે અને એમાંથી બચ્ચું બહાર આવે. મેલનો કોઈ રોલ નથી. એટલે કે પ્રાણીઓમાં છે આજની તારીખે પણ. સાયન્સ શોધતું હતું મનુષ્યમાં કેવી રીતે. ઘણા બધા એક્ઝામ્પલ એમને મળ્યા. એમાંથી એક એક્ઝામ્પલ આપની સામે મૂકેલો છે. વિર્જિન બર્થ બાય ડોક્ટર સ્પર્વે 1955 માં આ સાયન્સે ડિક્લેર કર્યું છે. અમે તમને એક બુક મોકલીશું જેનું નામ છે સેલિબસી, મતલબ બ્રહ્મચર્ય. એમાં Okay. 16 નંબરનું ચેપ્ટર છે. એમાં કમ્પ્લીટ તમે જોઈ શકો છો સાયન્સ કેવી રીતે એક્સેપ્ટ કર્યું. કોણ હતું? ડોક્ટર સ્પર્વે, જર્મન Okay. ડોક્ટર હતા. એનું Okay. પેશન્ટ હતું ઇમી મેરી. એટલે ઇમી મેરીના હસબન્ડ 1942માં સેકન્ડ વર્લ્ડ વોરમાં લડવા ગયા. એ લેડીઝ ઘરે હતી એકલી, અને ડોક્ટરે 4-5 મહિના તો કહ્યું કે અમને એકાદું વર્ષ 2 વર્ષ થયા છે, એટલે એને કહ્યું યુ આર પ્રેગ્નન્ટ. એટલે લેડી ખૂબ હસી. ડોક્ટરને કે યુ આર સ્ટુપિડ ડોક્ટર. તો કે કેમ? તો કે મારા હસબન્ડ તો છે નહીં. તો કે ડોક્ટર કે લેટ્સ વેઇટ ફોર 3 to 4 months and let's see. એમને એક ડોટર જન્મી જેનું નામ હતું મોનિકા. હવે ડોક્ટરને ડાઉટ ગયો કે આ જે લેડી જૂઠું બોલે છે. એટલે 45 પછી એના હસબન્ડ પાછા આવ્યા. હજી ડોટર એમની એકાદ વર્ષની હતી. સાયન્સે એના પર 10 વર્ષ એક્સપેરિમેન્ટ કર્યા કે ખરેખર આ જૂઠું બોલે છે કે સાચું બોલે છે. અને Right. સાયન્સે એક્સેપ્ટ કર્યું કે ના, એનું સંતાન એમની પાસે જે ટેસ્ટ હતા, પેટર્નિટી લેટર્નિટી જે કાંઈ બોલે બધું એમના પર કર્યું. અને સાયન્સ પણ સ્વીકાર કરે છે કે આ શક્ય છે જે શાસ્ત્રમાં અથવા બાઇબલમાં લખેલું છે. કહેવાનો ભાવાર્થ કસ્ટમ એન્ડ સિસ્ટમ ચેન્જ્ડ. એટલા માટે આપણે દેવી દેવતાઓને નમન કરીએ. શા માટે? દે આર કમ્પ્લીટલી વાઇઝ. આપણે ગાયન પણ કરીએ કે શું? સંપૂર્ણ નિર્વિકારી. પરમાત્મા કે સંકલ્પમાં આટલી તાકાત છે કે સૃષ્ટિ પરિવર્તન થઈ શકે. તો સંતતિ પ્રાપ્ત તો બહુ મોટી વસ્તુ નથી. ધીરે 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 કરતા શું થાય છે? આપણી આવી આત્માઓ જે પરમાત્મા સમાન પવિત્ર હતી, એમનો પાવર ઘટ્યો. 2 કળા ઓછી થઈ એટલે સિલ્વર એજ આવી. સ્લાઇટ ડિક્લાઇન ઇન ડિવાઇન ક્વોલિટી યટ સોવરેન્ટી ઓફ કમ્પ્લીટ પીસ એન્ડ પ્રોસ્પેરિટી. એટલા માટે આપણે શ્રી રામ અને ધનુષ બાણ બતાવ્યું છે. શા માટે? ખબર નથી. દેવતા કેવા છે? સંપૂર્ણ નિર્વિકારી, ડબલ અહિંસક છે. તો Hmm. પછી એમને ધનુષ બાણની કેમ જરૂર પડી? તો પરમાત્મા કહે છે કે અત્યારના સમયે જે આત્માઓ માયા જોડે, એટલે કે નેગેટિવિટી જોડે, રાવણ જોડે, આપણામાં રહેલા વિકારો, વ્યસનો, બુરી આદતો, નેગેટિવિટી, વેસ્ટ, એની જોડે લડતા લડતા સમય પૂરો થઈ ગયો. એ લક્ષ્મીનારાયણ જેવા બની ના શક્યા. એટલા માટે એમની ઓછો પાવર, એટલે એ આત્માઓ સિલ્વર એજથી આવે, ત્રેતા એજ. તો પોપ્યુલેશન વધે ધીમે ધીમે કરતા. એટલે કે દેવતા છે, પવિત્ર છે, પણ આટલો પાવર નથી જેટલો લક્ષ્મીનારાયણ. એટલા માટે ધનુષ્બાણ, એટલા માટે ચંદ્રવંશી, એટલા માટે આપણે ક્ષત્રિય કહીએ છીએ. એમને સૂર્યવંશી નથી કહેતા, એમને દેવતા નથી કહેતા, એમને આપણે 16 કહેવા નથી કહેતા, કારણ કે થોડો પાવર છે. પરમાત્મા કહે છે સિલ્વર એજ છે, ત્રેતા યુગ છે, સેમી સ્વર્ગ. ગોલ્ડન એજ લક્ષ્મીનારાયણનો રાજ છે, સંપૂર્ણ સ્વર્ગ. ધીમે ધીમે કરતા વી લોસ પાવર. કોપર એજ આવે, બોડી કોન્શિયસનેસ, વિકારની પ્રવેશ થાય. બોડી કોન્શિયસનેસ ઇઝ ફર્સ્ટ વાઇસ. અનવર્ધી બને આપણે, વર્ધી વર્ષી પોતે જ અનવર્ધી બન્યા.
નવા નવા ધર્મ ડેટી ટુ હિન્દુ વાય એઝ લોસ્ટ ડિવિનિટી, આપણું દેવત્વ ગુમાવ્યું, આપણું રામત્વ ગુમાવ્યું, આપણું કૃષ્ણત્વ ગુમાવ્યું. એટલે આપણા પૂર્વજોએ સમજીને બિંદુ સિંધુની પૂજા કરી, પોતાને હિન્દુ લેવાનું સ્થાન હિન્દુસ્તાન. બહુ સમજી વિચારીને કરાવે, એક પણ વસ્તુ વિચારા વગરની છે જ નહીં. પરમાત્માને ક્લેરિફાય કરે શા માટે. Right. ધર્મ આવ્યા, ભાષાઓ આવી, કલ્ચર આવ્યા, ધીમે ધીમે ડિસયુનિટી એટલે કે ભાગલા પડવા લાગ્યા. 7 ખંડોમાં દુનિયા વિભાજિત થઈ ગઈ. કળિયુગ આવ્યો. ઓલ રિલિજન એટ ધેર લોવેસ્ટ લેવલ, પીપલ ડાયાબોલિક, પીપલ આર જસ્ટ લાઈક ડેવિલ. રાક્ષસ અને મનુષ્યમાં કોઈ ફેર નથી. આપણે જોઈ રહ્યા આજનો મનુષ્ય શું ખાય છે, શું પીવે છે, કેવો વ્યવહાર છે. લીડિંગ ટુ મિઝરી ન ભરો. ધીમે ધીમે દુઃખ વધ્યું, ટાઈમ ઓફ વિકેટ ને દુષ્ટતા આવી, ઇરિલિજિયસ ને અધાર્મિકતા વધી, ડિફરન્સ આવે છે ને લેંગ્વેજીસ, વ્યૂઝ, પોલિટિક્સ, ફેઇથ, કાસ્ટ, સ્ટેટ, કન્ટ્રીઝ, પીપલ ફાઇટ લાઈક ડેમન્સ. મનુષ્ય જાણે કે રાક્ષસ બની ગયો, કોઈ કમી નથી રહી. વાંદરો બીજા વાંદરાને મારશે નહીં. મનુષ્યને પણ મારતા ખચકાતો નથી, ચીટ કરતા ખચકાતો નથી. વર્લ્ડ વિલ નોટ ગો લાઈક ફોર એવર. આવી દુનિયા હંમેશા ચાલી શકે નહીં. એન્ડ ટુ ઇવિલ્સ. ગીતામાં કયું ક્લિયર શું? પરિત્રાણાયમ સાધુ નામ. અર્જુન, હું સાધુઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યો, કે સાધુને બી ખબર નથી પરમાત્મા કોણ છે. એ પણ શાસ્ત્રોમાં કહે છે નેતિ નેતિ, અમે નથી જાણતા એ કોણ છે. જો આપણા ઋષિ મુનિ ના જાણતા હોય તો આજના સંતો, આજના મનુષ્ય કેવી રીતે જાણશે? તું કહે છે આગળ, પરિત્રાણાયમ સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. હું દુષ્કૃત્યોનો વિનાશ કરું છું, દુષ્ટોનો નહીં. આત્મા તો અજર અમર અવિનાશી છે. આત્માનો વિનાશ થાય જ નહીં. એનામાં રહેલી નેગેટિવિટી, એનામાં રહેલો વેસ્ટ હું દૂર કરું છું. એન્ડ ટુ ઇવિલ્સ એટલે કે વિનાશાય છે દુષ્કૃતામ. દરેક આત્મામાંથી નકારાત્મક કારક. આત્મા તો ઇમોર્ટલ છે, ટાસ્ક બિયોન્ડ હ્યુમન બિંગ. આવું કામ કોઈ મનુષ્ય ના કરી શકે. ઓનલી વન ઓલમાઇટી ગોડ કેન એસ્ટાબ્લિશ પીસ ઓન ધ વર્લ્ડ. So incorporeal God Shiva descend in the body of ordinary person. Shiva doesn't mean Hindu name. No, Shiva means benefactor. Incorporeal પોઈન્ટ ઓફ લાઇટ અથવા લાઇટ એક સામાન્ય મનુષ્યનો આધાર લે અને નેમ ઇમ પ્રજાપિતા બ્રહ્મા. એમનું નામ એ રાખે બ્રહ્મા, બ્રહ્મની માં. હી ઇઝ એ ફાધર, હી રિક્વાયર એ મધર, પણ ફિઝિકલ મધર નહીં. એના મુખ દ્વારા જ્ઞાન આપે અને બ્રહ્મમાં. અને પ્રજાપિતા પ્રજાની રચના કરે બાળકોની. પિતા એ છે સુપ્રીમ ઓલમાઇટી ઓથોરિટી, એટલે નામ રાખે પ્રજાપિતા બ્રહ્મા. જેને હિન્દુઝમ બ્રહ્મા કહે છે, કોઈ આદમ કહે છે, કોઈ એડમ કહે છે. નામ ગમે તે કે, નામથી કોઈ મતલબ. અથવા કપલની વાત કરીએ તો પિતા પરમાત્મા છે, આ એમની સ્ત્રી છે મેલ બોડી છતાંય. એટલા માટે કપલની વાત કરીએ તો હિન્દુ કે બ્રહ્મા સરસ્વતી, ઇસ્લામ વાળા કે આદમ બીબી, ક્રિશ્ચિયાનિટી કે એડમ ઈવ, બધા કહે છે એક જ વસ્તુ. બટ વાય નોબડી નોઝ. લોર્ડ ક્રાઇસ્ટ આવે એ પહેલા આદમ બીબી હતા, એડમ ને ઈવ હતા. અબ્રાહમ આવ્યા અથવા મોહમ્મદ પૈગંબર આવ્યા એ પહેલા આદમ બીબી હતા. એનો મતલબ કે એમનો ધર્મ આવ્યો એ પહેલા બીજા બધા જ હતા, ખાલી એ જ નતા. હિન્દુ હતા ઓલરેડી. કહેવાનો ભાવાર્થ કે એમના મુખ દ્વારા જ્ઞાન આપે છે, ગોડલી નોલેજ. એન્ડ રાજયોગ આપણને શીખવાડે છે, શોવિંગ ધ પાથ ટુ બીકમ કમ્પ્લીટલી વાઇસલેસ, મતલબ સોલ કોન્શિયસ બનાવે. ધીમે ધીમે આપણામાં રહેલી નેગેટિવિટી દૂર થાય છે એન્ડ ટ્રાન્સફોર્મ હ્યુમન બીંગ્સ ઇન્ટુ ડેઇટીઝ અથવા એન્જલ્સ. મનુષ્યમાંથી દેવતા બનાવે છે. એટલે કહેવત છે શીખિઝમમાં, મનુષ્ય છે કે એ દેવતા કરત ન લાગી વાર. પરમાત્માને મનુષ્યમાંથી દેવતા બનાવતા વાર લાગતી નથી, લેસ ધેન 100 years. 100 વર્ષના ગાળામાં પરમાત્મા કહે છે આઈ કેન ટ્રાન્સફોર્મ ધ વર્લ્ડ એન્ડ ગિવિંગ યુ ધ ઇનહેરિટન્સ ઓફ હેવન. જે કલ્પ વૃક્ષમાં બતાવેલું છે, જે ઝાડ છે આની પાછળ ત્યાં. તો આ છે કલ્પ વૃક્ષ અથવા ક્રિસમસ ટ્રી. બીજું ચિત્ર છે આજનું, સીડી. હિન્દુઇઝમમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો સોનાની સીડી દાનમાં આપવાની પ્રથા છે. અમે લોકોએ જોયેલું છે. મારા ગ્રાન્ડમાં જ્યારે એક્સપાયર થઈ ગયા, માય ફાધર હેઝ Yeah. ગિવન એ લેટર ટુ ધ પ્રિસ્ટ, ટુ ધ બ્રાહ્મણ. વાય ડોન્ટ નો. આપણે એવું માનીએ છીએ કે આપણે સોનાની સીડી દાનમાં આપીએ તો આપણા માત પિતા જે ગુજરી ગયા એ સ્વર્ગમાં જતા રહે સીડીના પગથિયા ચડીને. જો એવું હોય, માની લો સત્ય છે, હાઇપોથેસિસ,
તો આ દુનિયામાં કોઈ બિલ ગેટ્સ કે ધીરુભાઈ અંબાણી હોય જ નહીં, કારણ કે દે આર બિલિયનર્સ. એટલે કે એ લોકો અહીંયા છે, એનો મતલબ કે કોઈ સ્થૂળ વસ્તુ દાનમાં આપવાથી સ્વર્ગમાં જવાય નહીં પરમાત્મા. તો આ છે શું? તો પરમાત્મા સમજાવે છે, આ સીડી છે મનુષ્યના ઉત્થાન અને પતનની કહાની. તો એટલા માટે સીડીના સમજણ માટે ચાર ભાગ પડે: સતયુગ ગોલ્ડન કલર ગોલ્ડન એજ, ત્રેતાયુગ સિલ્વર કલર સિલ્વર એજ, કોપર એજ દ્વાપર યુગ, કલયુગ આયરન એજ આયરન કલર, અને છેલ્લે મહાપરિવર્તન જે આપણે જોયું, ઈસ્ટર્ન વર્લ્ડ સિવિલ વોર, વેસ્ટર્ન વર્લ્ડ એટમિક વોર, બે બાજુ એક સાથે નેચરલ કાલે લાસ્ટ 15 થી 20 વર્ષ એક દુનિયાનો ભાગ અલગ પડી જાય, જ્યાં કૃષ્ણનો જન્મ. એ દેવતાઓ છે, એમને અહીંયા આવવાની જરૂર નથી, અહીંના લોકો ત્યાં જઈ શકતા નથી. શ્રી કૃષ્ણ શ્રી રાધે અલગ અલગ રાજધાનીના રાજકુમાર રાજકુમારી છે, ભાઈ બહેન નથી. એ લગ્ન પછી પરમાત્મા કહે છે એ જ લક્ષ્મી નારાયણ બને છે. નામ બદલવાની પ્રથા લગ્ન પછી સત્યુગથી ચાલી આવી છે. શ્રી રાધે શ્રી લક્ષ્મી બને છે, શ્રી કૃષ્ણ શ્રી નારાયણ બને. તમે કોઈ પણ હિન્દુ અથવા કોઈ પણને પૂછો કે લક્ષ્મી નારાયણ નાનપણમાં શું હતા, કોઈને ખબર નથી. દેર ઇઝ નો કનેક્શન ઇન એની સ્ક્રિપ્ચર. પરમાત્મા કહે છે રાધે કૃષ્ણ સ્વયંવર પછી લક્ષ્મી નારાયણ બને છે. જ્યારે ગાદી પર બેસે છે ત્યારથી શરૂઆત સત્યુગથી થાય છે. કૃષ્ણનો જન્મ જેલમાં થાય છે, મતલબ હજી કલયુગ પૂરો થયો નથી. એટલા માટે જન્મ જેલમાં, સ્થૂલ જેલ નથી, વિકારોની, વ્યસનોની, નેગેટિવિટીની જેલની. એટલે કે જન્મ લેવાની પ્રથા અહીંથી ધીરે ધીરે બદલાય છે. પરમાત્મા કહે છે એવી દુનિયા એ બનાવે છે જેને આપણે સોનાની સ્વર્ણિમ દુનિયા કહીએ છીએ. અને ધીમે ધીમે આનું એક્સપાન્શન થાય છે, અને ધીમે ધીમે આનું કોન્ટ્રાક્ટ. જ્યારે અહીંયા 9 લાખ જેટલી વસ્તુ થાય છે ત્યારે અહીંયા બધો સંપૂર્ણ વિનાશ એક્સપાન્શન થતા થતા થઈ જાય છે. એટલે હાઉ ટ્રાન્સફોર્મેશન ટેક્સ પ્લેસ એમને સાક્ષાત્કાર દ્વારા અને ચિત્રો દ્વારા તમામ વસ્તુ બતાવી છે, જે અમે આપની સામે પ્રેઝન્ટેશન, અમારું કશું જ નથી. વી આર નથિંગ, વી વેર લાઈક યુ બિફોર સમ ટાઈમ. અમને પણ ખબર, ધીરે ધીરે અમારા જીવનમાં અપનાવ્યું, અમે જોયું દેર ઇઝ અ લોટ ઓફ ચેન્જ, અને ધીમે ધીમે કરતા પરિવર્તન. આજે દુનિયા પણ સ્વીકારવા લાગી છે. આજના ન્યુરોલોજિસ્ટ, હું તમને એક વિડીયો મોકલી, તમે જોજો. લેટેસ્ટ સાયન્સ શું કહે છે. લેટેસ્ટ સાયન્સ પણ એ જ કહે છે પોઝિટિવિટી દુનિયામાં બહુ જ કામ કરે. આજે પોઝિટિવિટી દુનિયામાં રહી નથી. મોર દેન 90% ઇઝ નેગેટિવિટી. એટલે કે પરિવર્તન પરમાત્મા જ કરી શકે, આ બીજું કોઈ ના કરી શકે. એટલે આપણે શરૂઆત સારાથી કરીએ. પરમાત્મા કહે છે સતયુગમાં દરેક આત્મા દેવી દેવતા છે, લક્ષ્મી નારાયણ જેવી, ચાહે પ્રજા ચાહે રાજા મહારાજા. 9 લાખની વસ્તી છે, એક કુટુંબ છે, વન ફેમિલી, વન કિંગડમ, વન રિલિજન, વન લેંગ્વેજ. કોઈ બીજું છે જ નહીં. ઝઘડો થાય આપણા ઘરમાં, માની લો કોઈ પોતું મારવાનું કામ કરે, આપણા વાઈફ કે આપણા સ્પાઉસ કે આપણા કોઈ પણ ઘરમાં રહેતા હોય કે આપણે જાતે, એનો મતલબ આપણે ઘરના નોકર થોડા છીએ? નથી ને? આપણા ઘરમાં કોઈ પોતું મારે અથવા સાફ સૂફી કરે તો એ નોકર નથી, ઘરના ઘરના મેમ્બર છે. બરોબર છે ને? કરેક્ટ, બધા સાથે મળીને કરે છે. યસ. હા, એ જ યસ. રીતે સ્વર્ગ પણ આવું છે કે છે. એમાં કોઈ માનો ઝાડુ મારવાનું કામ કરે સફાઈનું, એનો મતલબ એવું નથી કે એ ઘરના એના નોકર ચાકર છે. જી નહીં, આખું ફેમિલી છે. પરમાત્મા એવી સ્થાપના કરે છે એક શ્રીમતના આધારે, શ્રેષ્ઠ તે શ્રેષ્ઠના મતના આધારે, કે હોલ ફેમિલી છે. એટલે કે એ શરૂઆત રાધે કૃષ્ણ ગાદી પર બેસે એટલે નામ પરિવર્તન. આજે પણ હિન્દુઇઝમમાં લગ્ન પછી નામ બદલવાની પ્રથા છે. કેમ? સત્યુગથી ચાલી આવી છે, આજની નથી. એટલે કે શ્રી લક્ષ્મી શ્રી નારાયણ જે બેસે છે એમની 8 ગાદી ચાલે છે 1250 વર્ષમાં. એટલે 8 સ્ટેપ છે, 1 2 3 4 5 6 7 8. એટલા માટે પહેલી 8ની માળા છે. આપણને ખબર નથી કેમ આ કે લક્ષ્મી નારાયણ શ્રેષ્ઠ મહારાજા મહારાણી હતા વર્લ્ડ. સ્વર્ગ હતો આ દુનિયા પર, જેને ક્રિશ્ચિયાનિટી કહે છે ગોડ્સ કિંગડમ, હિન્દુઇઝમ કહે છે ગોલ્ડન એજ.
આવી દુનિયા પરમાત્મા કે મેં સ્થાપન કરી હતી. તમે જે દુનિયા ભંગાર દુનિયા જોઈ રહ્યા છો, મોસ્ટ તમો પ્રધાન દુનિયા જોઈ રહ્યો છે, એ મેં સ્થાપન નથી કરી. તમે કોઈ નવું ઘર બનાવો અને 100 વર્ષનું આયુષ્ય હોય તો જૂનું તો થાય ને, જાતે જ જૂનું થાય ને જૂનું બનાવવું પડે ખરું. હા, એમ દુનિયા પણ કહે છે મેં ન્યૂ બ્રાન્ડ બનાવી હતી. સંકલ્પથી ચાલતી દુનિયા હતી, દુઃખનું નામ નિશાન નહોતું. અને એવી દુનિયા અહીંયા 1250 દરેક આત્મા જન્મ લે છે. 8 ઓન એન એવરેજ 1250 ભાગ્યા 8 કરો એટલે દરેક આત્માનું લાઈફ છે મોર દેન 150 યર્સ. કેમ? સતો પ્રધાન છે, સંપૂર્ણ પરમાત્માની તાકાત છે. ધીમે ધીમે કરતા પોપ્યુલેશન વધે, કારણ કે 150 વર્ષની આયુષ હોય તો 3-4 જનરેશન જોવે તો પોપ્યુલેશન વધે. વધતા વધતા અહીંયા આવતા આવતા 2 કરોડ. પરમાત્મા કહે છે સંખ્યા વધી. હવે શ્રી રામ અને શ્રી સીતાનું રાજ આવે છે. આ આત્માઓનો પાવર ઓછો તો નવી આત્મા એમનું રાજ છે. પણ કોઈ લડાઈ નથી લક્ષ્મીનારાયણ ને રામ સીતા વચ્ચે નહીં. બંને દેવતા છે, એક જ કુટુંબ છે, એક જ ભાષા છે, એક જ ધર્મ છે. કોઈ લડાઈનો સવાલ જ નથી. પાવર ઓછો થયો એટલા માટે પોતાને ધીમે ધીમે દેવતાની ક્ષત્રિય ઓટોમેટિક ટ્રાન્સફોર્મેશન કહેવા લાગે છે. 16 કળામાંથી 14 કળા, દેવતામાંથી ક્ષત્રિય, સૂર્યવંશીમાંથી ચંદ્રવંશી. પાવર ઘટ્યો એટલે બતાવવું કઈ રીતે, એટલે સિલ્વર એજ. એટલા માટે 14 કળા. અહીંયા જ આપણો પાવર ઘટ્યો એટલે જન્મ વધ્યા. એટલે ઓન એન એવરેજ અહીંયા 12 જન્મ છે, એટલે 12 સ્ટેપ છે. વસ્તી વધતી વધતી 33 કરોડ દેવી દેવતા અહીંયા આવ્યા. હજી પાવર ઘટ્યો, દેહભાન આવ્યું. અત્યાર સુધી જન્મ 8 + 12 = 20. અહીંયા આગળ ધર્મ સત્તા રાજ સત્તા એક જ મહારાજા મહારાણીની આત્મા છે. અહીંયા 12 જન્મ 1250 ભાગ્યા 12 કરો, એવરેજ આવી 100 થી 125 વર્ષ. કેમ? પાવર ઘટ્યો. ક્યાં ગયા? વામમાર્ગમાં દેહભાન આવ્યું, પાવર ઘટ્યો. સર્વપ્રથમ રાજા વિક્રમાદિત્ય ભવ્ય શિવલિંગ સ્થાપન કર્યું. હીરા હીરે જડિત સોનાનું મંદિર બનાવ્યું, સોમનાથ. જેને મોહમ્મદ ગજનીએ 18 વાર લૂંટ્યું છે. ઇતિહાસ તપાસી લો બરાબર. તો શું લેવા આવે? હીરાને સોનું લેવા આવે કે પથ્થર લેવા થોડું આવે? કહેવાનો ભાવાર્થ, આપણે આત્મામાં સંસ્કાર જાગૃત થયા, બિંદુ સિંધુની પૂજા કરી, આપણે દેવતા કહેવડાવવાને લાયક ના રહેવી, લોસ્ટ અવર ડિવિનિટી. સો વી કોલ એઝ એ હિન્દુ. અને રહેવાનું સ્થળ હિન્દુસ્તાન. 150 વર્ષ જેવી આપણે પૂજા કરી, આપણું દેહભાન વધ્યું, ધ્યાન ના લાગ્યું. આપણે જેવું શરીર જોઈએ તો સર્વપ્રથમ પૂજા ચાલુ થશે રાધે કૃષ્ણની. કેમ? લક્ષ્મી નારાયણ રાધે કૃષ્ણનું યંગર ફોર્મ છે. બાળક મહાત્મા સમાન છે. આજે પણ 1 વર્ષનું બાળક હોય એને ખબર ના હોય હું મેલ છું કે ફિમેલ છું. કેમ? કારણ કે વિકારની ખબર નથી. સંન્યાસી બન્યા એને વિકાર શું છે ખબર છે, મોટા થયા પછી બન્યા છે. એટલે ચાઇલ્ડને હંમેશા મહાત્મા કહેવામાં આવે, ખબર જ નથી. ઇનોસન્ટ ટોટલી આપણે કહીએ છીએ. એટલે કે શરૂઆત નાના રૂપની લક્ષ્મીનારાયણની રાધે કૃષ્ણથી પૂજવાની શરૂઆત થાય છે. કારણ કે આપણે જેવો દેહ જોઈએ, આપણું દેહભાન વધ્યું, આપણું નિરાકારમાં ધ્યાન લાગતું નથી. એટલા માટે ધીમે ધીમે 150 વર્ષ આપણે પૂજા કરી. એમાં પણ આપણે શાસ્ત્ર અહીંયા બનાવ્યા તે 2200-2300 વર્ષ પહેલા. આજનું હિન્દુ કેલેન્ડર જુઓ ગૂગલમાં નાખીને, 2082 સાલ ચાલે છે. આપણે કેલેન્ડરમાં પણ એમનાથી 56 વર્ષ આગળ છીએ. બરોબર છે ને? જોજો હિન્દુ 80-81ની સાલ ચાલે. રાઈટ. કહેવાનો મતલબ આપણે એમના કેલેન્ડરમાં પણ આગળ છે. આપણી પાસે બધું જ હતું, યા. કશું જ નહોતું એવું નહીં. તમે ગ્રેગરીયન ઇંગ્લિશ કેલેન્ડર જુઓ, હિન્દુ સાલ જુઓ. આ કેલેન્ડર છે 2025, આપણે 2056 વર્ષનો ફેર છે. 56-57 આજે પણ. કહેવાનો મતલબ વી આર પાયોનિયર ઇન એવરીથિંગ. એટલે કે શાસ્ત્ર અહીંયા બને છે 2200-2300 વર્ષ પહેલા. એમાં પણ આપણું ધ્યાન લાગતું નથી, દેહભાન વધે છે. આપણે હવે લક્ષ્મીનારાયણની પૂજા કરી, પછી રામ સીતાની પૂજા કરી, ધીમે 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 દેવતાઓની પૂજા કરી આપણે દ્વાપરી. અને દરેક આત્માની કળા 8 થઈ જાય છે. 50% પાવર વી લોસ્ટ. એટલે આપણે આપણી જાતને ક્ષત્રિયને આપણે દરેક આત્મા વૈશ્ય. એટલે જે વાત છે દેવતા ક્ષત્રિય વૈશ્ય કાસ્ટિઝમ ભારતમાં હતું નહીં. અંગ્રેજીએ 1804માં દાખલ કર્યું. આપણા બધા ડૉક્ટર્સ જે આયુર્વેદાચાર્ય હતા બધાને કહ્યું તમે સરસ મજાની શસ્ત્રક્રિયા કરો છો, એમાં નાની. એમને શું કહ્યું? તમે બાર્બર બની જાઓ. એમને લોઅર કાસ્ટમાં નાખી દીધા. એટલે કે
એ કામ ના કરે, લોકોનું હજામતનું કામ કરે, વાળ કાપવાનું. ધે વેર ધી ડોક્ટર્સ એકચ્યુઅલી. કહેવાનો ભાવ પાર્ટીશન આ લોકોએ કર્યું છે કાસ્ટના નામે. આપણા ધર્મમાં ક્યાંય, હિન્દુ ધર્મમાં કાસ્ટ હતી નહીં, ક્લેન હતા, કુળ હતા. અહીંયા બધા દેવતા સતયુગમાં, અહીંયા બધા ક્ષત્રિય ત્રેતા યુગમાં, અહીંયા બધા જ વૈશ્ય દ્વાપર યુગમાં, અહીંયા બધા શુદ્ર. શુદ્ર એટલે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબની વાત નથી, આત્માની ક્વોલિટીની વાત. આત્માનો પાવર 50% થઈ ગયો, એટલા માટે પોતાને વૈશ્ય કરે. જન્મ વધ્યા પાવર ઘટવાથી 21 જન્મ છે, એટલે 21 સ્ટેપ બતાવે છે. હજી પણ દેવતા સિવાય બીજી કોઈ પૂજા નથી અહીંયા. ધીમે ધીમે કળિયુગ આવ્યો, આપણામાં હજી પણ પાવર ઘટી. હવે આપણું દેવતામાં ધ્યાન, એટલે આપણે હનુમાન અને ગણપતિ જેવા દેવતાઓની પૂજા ચાલુ કરી. તમે ક્યાં એવો માણસ જોયો જેને અડધું શરીર પશુનું હોય ને અડધું શરીર મનુષ્યનું, એવો માણસ જોયો કે? ના. ના. તો શા માટે આપણે આવું કર્યું? પરમાત્મા કહે છે એટલા માટે કર્યું, સિમ્બોલિક રિપ્રેઝેન્ટેશન ઓફ સોલ પાવર છે. હાથીનું મોટું માથું ચડાવ્યું કેમ? પરમાત્મા કહે છે થિંક બિગ મીન્સ થિંક પોઝિટિવ. બતાવું કઈ રીતે? નાની નાની આંખો કેમ? પાવર ટુ ઓબ્ઝર્વ. મોટા મોટા Hmm. કાન, પાવર ટુ એકોમોડેટ. મોટું પેટ, પાવર ટુ એડજસ્ટ. એવરીથિંગ સિમ્બોલિક રિપ્રેઝેન્ટેશન ઓફ સોલ પાવર. કેમ? Yeah. ધ્યાન લાગ્યું ને એટલા માટે, બીજું કોઈ કારણ નથી. ધીમે ધીમે એમાં પણ ધ્યાન ના લાગે. આપણે યજ્ઞ તપ જપ કર્યા, એમાં પણ ના મજા આવી. આપણે શું કર્યું? મૂર્તિઓની પૂજા કરી 7-8 દિવસ 9 દિવસ. અંબાજી માતા, ગણપતિ, અને આપણે ડૂબાડી દીધા. આપણે ડૂબ જા ડૂબ જા. કોઈને કહીએ કે શા માટે આવું કરો છો? ખબર નથી. ખબર નથી મતલબ જ્ઞાન નથી. આને કહેવાય બ્લાઇન્ડ ફેથ, અંધશ્રદ્ધા. અંધનો મતલબ બે આંખથી આંધળા નહીં, અંધ મતલબ અજ્ઞાન, ખબર નથી. બ્લાઇન્ડ ફેથ અથવા અંધશ્રદ્ધા. શ્રદ્ધા છે, પરમાત્માનું રૂપ છે, પણ ખબર નથી કઈ રીતે, એટલા માટે અંધશ્રદ્ધા. એમાં પણ આપણું ધ્યાન ના રાખે. આપણે વૃક્ષોની પૂજા કરી, પીપળ તુલસી. એમાં પણ ધ્યાન ના, આપણે ગુરુઓની પૂજા કરી. એમાં પણ ધ્યાન. માણસ અતિ વિકારી બનો ત્યારે આપણે અહીંયા ઊભા છે છેલ્લે. પરમાત્મા કહે છે દરેક આત્માની કળા ઓલમોસ્ટ ઝીરો. ઝીરો ના થાય, કારણ કે આત્મા અજર અમર અવિનાશી છે. ઓલમોસ્ટ ઝીરો થવા આવે. જેમ કે આપણી બેટરી ઝીરો થવા આવે તો આપણે રિચાર્જ કરીએ એવરી ડે, એટલે ફરીને બેટરી. એવી રીતે આત્માની બેટરી જ્યારે ડિસ્ચાર્જ થવા તો પરમાત્મા આવે. એટલે કહે છે અહીંયા દરેક આત્મા ક્ષુદ્ર છે. 42 જન્મ છે. 20 અહીંયા સુધીના, 41 41 પ્લસ 42 ટોટલ 83 જન્મ થઈ જાય કળિયુગના અંત સુધીમાં. ફિઝિકલ પર બધા જ. ભારતની દશા જુઓ. શાસ્ત્રનો ટેકો લીધો છે, ધોતી માત્ર બચી છે પહેરવા માટે, ઉપર શર્ટ પણ નથી. ડેવલપ કન્ટ્રી જોડે ભીખ માગે છે, અમેરિકા રશિયા જેવા લોકો પાસે. કેમ? ભારત એક વાર સોનાની દુનિયા જે ભિખારી છે. કેમ? કારણ કે આપણે આપણો કર્મ ભૂલી ગયા, આપણે આપણો ધર્મ ભૂલી ગયા. કોઈનો વાંક નથી પરમાત્મા. ભારત ખાસ, અને દુનિયાની દશા જુઓ. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનમાં બધા રાજકારણીઓ, પોલિટિકલ નેતાઓ ભેગા થાય છે, દુનિયામાં શાંતિ સ્થાપન થાય એના માટે નોબેલ પ્રાઇઝ આપે છે. પરમાત્મા કે તમારામાં શાંતિ નથી, તમે શાંતિનું સ્થાપન કઈ રીતે કરી શકો? શક્ય જ નથી તમારાથી. ધર્મ નેતાઓ પણ ભેગા થાય, જેને કહેવાય રિલિજિયસ પાર્લામેન્ટ છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. એક ધર્મ થઈ જાય. પરમાત્મા કે શક્ય જ નથી. મોર દેન 4000 રિલિજન. આ કામ માત્ર પરમાત્મા જ કરી શકે. આવા અંતના સમય જ્યારે 83 જન્મ પૂરા થાય ત્યારે પરમાત્મા એક વૃદ્ધ શરીરનો આધાર લે, એના મુખ દ્વારા જ્ઞાન આપે, અને નવો જન્મ થાય જ્ઞાનથી. એટલે બ્રાહ્મણોમાં આજે પણ જનોવ પ્રથા છે. જનોવું મતલબ નવો જન્મ થાય. જનોઈ જેને કહેવાય. કોઈ શરીરથી જન્મ થતો નથી. નાનો બાળક બ્રાહ્મણને ત્યાં જન્મ, બ્રાહ્મણ જ હોય, એને જનોઈ પહેરાવે. એનો મતલબ કે જ્ઞાનથી નવો જન્મ થયો. પરમાત્માએ આપણને જ્ઞાન આપ્યું, આપણો નવો જન્મ થયો, અને પરમાત્મા બ્રાહ્મણ બનાવશે. બ્રહ્મ મન, જેનું મન બ્રહ્મમાં સ્થિર થાય તે કોઈ કાસ્ટની વાત નથી. એટલે કે જે સોલ કોન્શિયસ બને એને કહેવાય બ્રાહ્મણ, બાકી નહીં. પરમાત્મા કે કાસ્ટથી નહીં. એટલે કે 84મો જન્મ થાય. શેનાથી? જ્ઞાનથી. અને આ જન્મના આધારે ધીમે ધીમે આપણે જ્ઞાનના આધારે આપણું જીવન આત્મ અભિમાની બનાવીએ, પવિત્ર બનાવીએ, અને ધીમે રહીને અહીંથી સીધા જઈએ દેવતા. પાયા પરમધામ તેને સીધા દેવતા. આ દુનિયામાં આવી જઈએ
આ છે 84 જન્મોની અદ્ભુત કહાની. આ છે સાચી સાચી સત્યનારાયણની કથા પરમાત્મા. તમે જે કથા સાંભળો છો સત્યનારાયણ હિન્દુઇઝમ, ક્યાંય નારાયણનું નામ બી નથી હતું. વાંચજો કથા પર. શું કે છે, લીલાવતી કલાવતી હતા, એમના હસબન્ડ હતા, એમના ફોરેન પૈસા કમાવા ગયા, વિષ્ણુજીની પૂજા કરી, બરાબર ના પ્રસાદ લીધો, એમને આવું આવું થઈ ગયું, ફરીને પાછું પૂજા કરી અને ફરીને પાછું આવું. ક્યાંય પણ નરમાંથી નારાયણ કેવી રીતે બનવું બતાવવામાં આવતું નથી. પરમાત્મા કહે છે આ છે 84 જન્મોની મનુષ્યના ઉત્થાન અને પતનની કહાની, જેને હિન્દુઇઝમ કહે છે સીડી. 84 જન્મોની સીડી છે. પરમાત્મા કહે છે 84 લાખ જન્મ નહીં, માત્ર 84 જન્મ થાય છે. અને પરમાત્મા 9 લાખ જેટલી આત્મા બધાને બના 33 કરોડ આત્માઓ પરમાત્માનું જ્ઞાન લે છે. એમાંથી 9 લાખ આત્મા એવી છે જે પરમાત્મા કહે છે એ પ્રમાણે સંપૂર્ણ, એટલે કે આવી બની જાય છે, જેને આપણે શ્રી રાધે શ્રી કૃષ્ણજી કહીએ છીએ, કે જેમાં 36 ક્વોલિટી છે, 36 ડિવાઇન વર્ચ્યુઝ એન્ડ 16 સેલેશિયલ ડિગ્રીઝ, ફૂલ ઓફ 16, 16 કલા સંપૂર્ણ સર્વ ગુણ સંપન્ન કહીએ છીએ. સાગર નથી કહેતા આપણે કૃષ્ણને અથવા નારાયણને. આપણે શું કહીએ? સર્વ ગુણ સંપન્ન, 16 કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, અહિંસા પરમો દેવી દેવતા ધર્મ છે. અહિંસા તો એમનો ધર્મ છે, દેવી દેવતા ધર્મ છે. હિંસા કરી જ ના શકે આ લોકો. આવા બનાવીને પરમાત્મા જતા રહેશે અને આપણને સ્વર્ગની બાદશાહી આપે છે વર્ષામાં, કારણ કે આપણે એમના સંતાન છીએ. એટલે કે આવા બનાવીને જતા રહે. ટ્રાન્સફોર્મેશનનું કામ માત્ર એ જ કરી શકે. અને આપણી આત્મા આ સાયકલમાં ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, જેનો કાર્ય આદિ નથી, અંત નથી, એટલે કે પ્રલય નથી. તો આ છે 2 ચિત્રોનું રહસ્યમય જ્ઞાન. આપણું લેસન અહીંયા પૂરું થાય છે. આપણે યપ. 2 મિનિટ માટે મેડિટેશન કરીશું અને આગળ વધુ. પાર્થેનોજેનેસિસ કેવી રીતે થાય છે આમાં છે, વેબસાઇટ પણ બતાવેલી છે કે જેના પર બધી વસ્તુ મૂકેલી છે. કહેવાનો ઓકે. ભાવ તો આપણે આમાં ફરીશું સીડીમાં અને પછી પૂરું કરીશું. મેડિટેશન કરીશું, ખુલ્લી આંખ, બેક સ્ટ્રેટ, અને માત્ર બુદ્ધિથી વિઝ્યુલાઇઝેશન, મનથી સંકલ્પ. ઓમ શાંતિ. મીન્સ આઈ એમ એ પીસફુલ સોલ, પાવરફુલ સોલ, પ્યોર સોલ. હું આત્મા જ્યારે સ્વર્ગમાં આવી તો લક્ષ્મી નારાયણની આત્મા હતી. મારી નજર સામે મેં સ્વર્ગીય દુનિયા જોઈ છે, જે પરમાત્મા મને વિઝ્યુલાઇઝ કરાવે છે. કેવી દુનિયા હતી, કેવા મનુષ્ય હતા, સર્વગુણ સંપન્ન, 16 કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, અહિંસા પરમો દેવી દેવતા ધર્મના મનુષ્ય હતા. દરેક આત્માના અહીંયા 8 જન્મ છે. એવરેજ આયુષ 1250 ભાગ્યા 8 કરો તો 156, મીન્સ મોર દેન 150 years. ખૂબ સુખ ભોગવ્યું. ધીમે ધીમે 2 કળા ઓછી થઈ, પોપ્યુલેશન 9 લાખથી વધતા વધતા 2 કરોડ. હવે શ્રી રામ અને શ્રી સીતાનું રાજ આવે છે. એ પણ દેવી દેવતા છે, પણ પાવર થોડો ઓછો છે, 14 કળા છે. પાવર ઓછો હોવાથી આત્માના જન્મ વધે છે. દરેક આત્માના અહીં 12 જન્મ મેં જોયા છે. ખૂબ સુખ છે यहाँ પણ, માત્ર વસ્તી થોડી વધારે છે, પોપ્યુલેશન વધે છે અપ ટુ 33 કરોડ. એટલે કે થોડી સુખની માત્રા ઘટે છે, બાકી છે દેવી દેવતા જ. આપણે આવ્યા છીએ ત્રેતાના અંતે. હવે આપણો પાવર હજી ડાઉન થાય છે, દેહભાન આવે છે. પરમાત્માને શોધવાની શરૂઆત અહીંથી થાય છે. આપણામાં રહેલા સંસ્કાર જાગૃત થાય છે કે આ વારસો સ્વર્ગનો આપણને પરમાત્માએ આપ્યો હતો. દેવતાઓને કોઈ શારીરિક નુકસાન નથી, કે તો સંપૂર્ણ આત્માભિમાની હતા. પ્રકૃતિ હલચલ થાય તે 7 ખંડોમાં દુનિયા વિભાજિત, ઘણી બધી સંપત્તિ નીચે જતી રહે છે સમુદ્ર. છતાં પણ આપણી પાસે એટલી સંપત્તિ હોય છે કે ભવ્ય સોમનાથનું મંદિર હીરે જડિત સોનાનું બનાવીશ, જેનું પ્રેક્ટિકલ પ્રૂફ છે મોહમ્મદ ગઝનવી જેવા ઇન્વેડર જેમણે 18 વાર લૂંટ્યું છે, કેટલા હીરા જવાહર લઈ ગયા છે. કહેવાનો ભાવાર્થ કે આટલી બધી આપણી પાસે રીચનેસ હતી અર્ધ વિનાશ પછી પણ.
આપણું 150-150 વર્ષ જેવી પૂજા કરી આપણું ધ્યાન લાગતું નથી, આપણું દેહ ભાન વધે છે. આપણે જેવા મનુષ્યોએ પૂજા કરવા મળે એટલે આપણે સર્વપ્રથમ જે નેક્સ્ટ ટુ ગોડ શ્રી કૃષ્ણ રાધેની આત્મા એની પૂજાની શરૂઆત કરીએ છીએ, જે 16 કલા સંપૂર્ણ છે. એમાં પણ 150 વર્ષ આપણે લગભગ પૂજા કરીએ છીએ, આપણું ધ્યાન લાગતું નથી. એવા આપણે શાસ્ત્રની રચના કરીએ છીએ સાક્ષાત્કારના આધારે. આપણને જે કંઈ 2,500 વર્ષ પહેલાં બન્યું, લગભગ 2.5-3 હજાર, એ બધું જ આપણે ધીમે ધીમે લખવાનું ચાલુ કરીએ છીએ. એમાં પણ આપણું ધ્યાન રાખતું નથી. આપણે લક્ષ્મીનારાયણની પૂજા કરીએ છીએ, પછી રામ સીતાની પૂજા કરીએ. દ્વાપરમાં દરેક આત્માની કલા 50% ડાઉન, કોપર એટલે જન્મ વધે છે. ત્યાં આગળ 12.5% ડાઉન હતી ત્રેતાયુગમાં, અહીંયા 50% ડાઉન. એટલે કે 12.5માંથી તમે વાત કરો, 37% પાવર લૂઝ થાય છે. દેહભાન છે પણ કળિયુગ જેટલું દેહભાન નથી. સ્ટીલ ભારત અત્યારના એન્ડ સુધી ભારત સર્વોચ્ચ દેશ હતો, સર્વોચ્ચ ખંડ હતો. કોઈ એનાથી કમ્પેરિઝન કરી શકતું જ ન હતું. એવો દેશ હતો 1250 વર્ષ પહેલાની વાત છે. જે કંઈ આપણી વિદ્યાલયો હતી, વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટી, બધી જ આમાં એસ્ટાબ્લિશ થયેલી છે. આવી દુનિયામાં આપણે જોઈ છે જેમાં 21 જન્મ છે, ટોટલ 8 + 12 20, 20 + 21 41 બર્થ થાય છે. હવે કળિયુગ આવે છે. આપણું ધ્યાન દેવી દેવતામાં લાગતું નથી, એટલે આપણે શું કર્યું? હનુમાન, ગણપતિ જેવા દેવતા બનાવ્યા, જે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ સોલ પાવર છે. એમાં પણ ધ્યાન ના લગવા, તપ જપ કર્યા, મૂર્તિઓની પૂજા કરી, ડુબાડી દીધી. શા માટે કરી છે કશી જ ખબર નથી. ધેટ ઇઝ કોલ્ડ અંધશ્રદ્ધા. અંધ મતલબ અજ્ઞાનતા. શ્રદ્ધા છે પરમાત્મા ઈશ્વર છે એવી, અથવા એના સમાન છે, પણ શું છે, શા માટે કરીએ છીએ? વી ડોન્ટ નો બાયોગ્રાફી ઓફ એનીબડી, રિયલ બાયોગ્રાફી. ગાઈએ છે બરાબર, પણ પછી રામની સામે રાવણ, કંસની, કૃષ્ણની સામે કંસ, પરમાત્મા કહે છે સ્વર્ગમાં એવું શક્ય નથી. ત્યાર પછી એમાં પણ આપણું ધ્યાન ના લાગે. વૃક્ષોની પૂજા કરી, વનસ્પતિની પૂજા કરી, તુલસી, પીપલ, ગુરુઓની પૂજા કરી. આપણે અતિ તમો પ્રધાન બન્યા. આપણે અત્યારે અંતમાં આવેલું પાસે કળિયુગ. અહીંયા આત્માની કળા ઓલમોસ્ટ 0 થઈ, મતલબ 50% પાવર વી લોસ્ટ બીકોઝ ઓફ ટુ મચ બોડી કોન્શિયસ. નવી આત્મા પણ જે આવે એક જન્મ માટે આવે, એટલી બધી તમો પ્રધાન એક જન્મમાં જ સતો, રજો, તમો, ત્રણ સ્ટેજમાંથી પાક. ઉપરથી ફ્રેશ આત્મા પાવરફુલ હોય, પણ એક જ જન્મમાં બધો સત્યાનાશ. કહેવાનો ભાવાર્થ કે તમામ આત્માઓ તમો પ્રધાન બને. ભારતની હાલત ભિખારી જેવી. કેમ? કારણ કે આપણે આપણો ધર્મ ભૂલ્યા, કર્મ ભૂલ્યા. દુનિયાની હાલત પણ જુઓ, નોબેલ પારિતોષિક, ક્યાંય શાંતિ દેખાતી પણ નથી. ધર્મની તો એક ધર્મની વાત કરે, ધર્મના નામે મેક્સિમમ લડાઈઓ થઈ છે, ઝઘડાઓ. પરમાત્મા કહે છે મનુષ્યની બિયોન્ડ આ કામ છે. ત્યારે પરમાત્મા એક વૃદ્ધ શરીરમાં અવતરણ લે. ઇન્કાર્નેશન, એમનો જન્મ મનુષ્ય જન્મ જેવો નથી. એટલા માટે ડાયરેક્ટ એન્ટ્રી છે. એના મુખ દ્વારા જ્ઞાન આપે, અને આપણો જ્ઞાનના આધારે નવો જન્મ થાય. એટલા માટે શિવજીના મંદિરમાં પોઠીઓ છે, ગાય નથી. કેમ? કારણ કે મનુષ્ય મેલ બોડીનો આધાર લે છે પરમાત્મા. એટલા માટે બ્રહ્મા, આદમ, એડમ, મહાવીર, આદિદેવ, નામ ગમે તેવો, અને એના મુખ દ્વારા જ્ઞાનના આધારે આપણે બ્રાહ્મણ 84મો જન્મ, બ્રહ્મ મન એટલે કે સોલ કોન્શિયસ બંને. કાસ્ટની ક્યાંય વાત નથી. અને ફરીને વાયા પરમધામ થાય ને પરમાત્મા જોડે પાછા જઈએ છે, અને ધીમે ધીમે આવન જાવન ઉપર નીચે થાય છે, કોઈ પહેલા કોઈ પાછળ. અને અહીંયા ગાડી સ્વર્ગની સ્થાપના થાય છે, એનું એક્સપાન્શન, અને ધીમે ધીમે કળિયુગનો વિનાશ, અને સંપૂર્ણ સ્વર્ગમાં ફરીને પાછા આપણે લક્ષ્મી નારાયણ તરીકે આવી. આ છે આપણા 84 જન્મોની અદ્ભુત કહાની, જેને કહેવાય ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ હ્યુમન બીંગ્સ. અચ્છા, ઓમ શાંતિ. ઓમ શાંતિ.